થયું છે? સર, એની કામવાળી ગઈ. ગઈ? હા સર, ગઈ. ઈશ્વર ઈશ્વર, તું આટલો કઠણ હૃદયનો કેવી રીતે હોઈ શકે? જેની અહીંયા જરૂર એની ત્યાં જરૂર. હું હવે શું કરીશ? હિંમત રાખ માનસી, હિંમત રાખ. એના માટે તું જેટલું વિચારીશ ને એટલી જ વધારે તું દુઃખી થઈશ. એમ કઈ સોચવાનું બંધ થાય? કોઈને આટલી ઇઝીલી ભૂલી નથી શકાતું. રડ નહીં માનસી, તમારું અંજણ આટલું જ લખાયેલું હશે. શ્વાસ સુધીના સંબંધો, શ્વાસ પૂરા અને મુક્તિનો માર્ગ મોકળો. આવો આપણે એની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. કોણ ગુજરી ગયું છે સર? ઇમોશનલ માર પડ્યો છે બિચારીને. એની કામવાળીનું મૃત્યુ હજી સ્વીકારી નથી શકતી. સેડ માનસી. એક મિનિટ, મારી કામવાળી તો જીવતી છે. હા સર, જીવે છે. ઈ કામ છોડીને જ ખાલી ગઈ છે. ચૂપ, બધા ચૂપ. કોઈ કામ ધંધો નથી? તમને બધાને ખરકરો કરવાનો પગાર મળે છે. જ્યારે જો ત્યારે ગોલમાલ પરિષદની ભરીને બેસી જાઓ છો. સિમોન કમિશન, ગો બેક. કામે લાગો બધા. આંતર બેન્કિંગ કલ્ચર કોમ્પિટિશનનો દિવસ નજદીક છે. તમારી ટેલેન્ટની ધાર કાઢી રાખો. તીર બરાબર નિશાના પર લાગવું જોઈએ. હા, મને આપણી બ્રાન્ચમાં ટ્રોફી જોઈએ એટલે જ જોઈએ. માનસી, તારી પ્રેક્ટિસ કેવી ચાલે છે? સર, રોજે સંગીત ટીચર શીખવવા આવે જ છે. હું અને કાજલ જુગલબંધી કરીશું સર. વિષ્ણુ, તું શું કરવાનો છે? સર, મેં ક્લે મોડલિંગનું વિચારી રાખ્યું છે. ફેબ્રિકનું બેઝ બનાવીને રેડી છે, પણ હવે તમને હું નહીં બતાવી શકું. કેમ? સર, કેમ કે તમે એના પર બેસી ગયા છો. વોટ?